પ્રાર્થના સભામાં જોડાયા। અમારે વારા પ્રમાણે પ્રાર્થના બોલાતી। આજે ધોરણ 7ના વિદ્યાર્થીઓનો આરંભ પ્રથમ નિત્યક્રમ પ્રમાણે ભાવિકા અને જયદીપે યોગ કરાવ્યા। ત્યાર પછી શ્લોક ગુરુક્રમમાં પ્રાર્થના આવે નાના નાના ભજન વાયાને વાદળ ધૂળ અંતરથી ભક્તિ ગોપા બધું સંગીતના તાલ સાથે ગવાય। આજે ધોરણ 8ના વિદ્યાર્થી વિપુલે તબલા વગાડ્યા અને ધોરણ 8ની વિદ્યાર્થી ભવ્ય વગાડી। એ પછી પંચાંગ પ્રવીણા બોલી અને સુવિચાર કલ્પના બોલી અને જાણવા જેવું ત્રીજા બોલી ઉખાણા મીનલે રજૂ કર્યા। ક્રિયાકાંડ થયું। આજનું ગુલાબ ધર્મેન્દ્ર સરે નક્કી કર્યું। આજે ધોરણ 3ની વિદ્યાર્થી ગુલાબની આજનો દીપક ધોરણ 6ની વિદ્યાર્થી રાજેશ્વરી હતી તેને અભિનંદન પાઠવ્યા। પછી અમે બધા ઊભા થઈને પ્રતિજ્ઞા બોલ્યા। પછી અમે બધા દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પીને વ્રતમાં બેઠા। અમે બધા સ્માર્ટ બોર્ડ પર ગુજરાતીમાં પાઠ શબ્દની સંસ્કારમાં સંસ્કારની શ્રીમંતને પાઠ જોતા હતા અને વિનય સર આવ્યા એટલે અમે બધા ઊભા થઈને નમસ્તે કહ્યું અને ગાયત્રી મંત્ર શ્લોક બોલ્યા। પછી વિનય સરે હાજરી કરી। પછી અમે સંસ્કારની શ્રીમંતને પાઠ જોયું। પછી વિનય સરે પૂછીને કોમ્પ્યુટર રૂમમાં ગયા। કોમ્પ્યુટર રૂમમાં અમે ચિત્ર દોર્યું। પછી જમવાની વિશેષ પડી એટલે અમે બધા જમવા ગયા। આજના મેનુ પ્રમાણે ભાત અને કાકાનું શાક જમ્યા। 40 મિનિટ સુધી જમ્યા અને જમ્યા પછી વર્ગમાં બેસવાનો બેલ પડ્યો એટલે અમે પોતાના વર્ગમાં બેસી ગયા। પછી આચાર્ય સરે અમને સ્માર્ટ બોર્ડ પર મગભીંડા કાઢ્યા તે અમે જોયું। નાની રિસેસનો બેલ પડ્યો એટલે અમે બધા નાસ્તો કરવા ગયા। આજે નાસ્તામાં જમતા હતા જે ખાધા અમે બધા વર્ગમાં બેસી ગયા। આચાર્ય સરે બધાને નૃત્ય બોલાવ્યા અને સંગીત ખુરશીની રમત રમાડી। બધાએ વારાફરતી તેમાં ભાગ લીધો। અમારે સંગીત ખુરશી રમવાની ખૂબ જ મજા પડી। પછી અમને પોતાનું પ્રત્યય લઈને અટલાવટ બોલાવ્યો। પછી અમે બધા ઘરે જવા છૂટા પડ્યા।